વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેરના ગોરવા વિસ્તારની જેસલ તોરલ સોસાયટી, ભાગ્યોદય સોસાયટી સાથે અન્ય સોસાયટીઓ તેમજ કરોડિયા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી રાત્રિના 11 વાગ્યા બાદ તીવ્ર ગેસની વાસ ફેલાતા સ્થાનિકોમાં ભય પ્રસર્યો છે। જ્યાં સ્થાનિકોને નાના બાળકો તથા વૃદ્ધ અને બીમાર લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાના આક્ષેપો સાથે સ્થાનિક જે નિલેશ ગોસ્વામી, કિરણસિંહ ગોહિલ સહિતનાઓએ વોર્ડ નંબર 9ના મ્યુનિસિપલ કાઉન્સિલર જે રાજેશ પ્રજાપતિની તપાસ કરાવવા તથા જરૂરી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે કેટલીક કેમિકલ કંપનીઓ દ્વારા રાત્રિ દરમિયાન ઝેરી વાયુ છોડવામાં આવતો હોય છે, પરંતુ રાત્રિ દરમિયાન હવામાં ભેજનું પ્રમાણને કારણે આવો ગેસ નીચે વાતાવરણમાં જ પ્રસરી જતા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફો પડે છે, તો ક્યારેક આંખોમાં બળતરા પણ થતી હોય છે। ત્યારે આ વિસ્તારમાં છેલ્લા 1 વર્ષમાં કોઈને કોઈ જે રાત્રે જે તીવ્ર ગેસથી લોકોને હાલાકી પડે છે અને અગાઉ પણ આ પ્રસંગે રજૂઆતો કરવામાં આવી હતી અને આમ છતાં જીપીસીબી દ્વારા સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી અને પરિણામે છેલ્લા કેટલાક દિવસથી અહીં રાત્રે લોકો શાંતિથી શ્વાસ પણ લઈ શકતા નથી। સંદર્ભમાં એટલું જણાવવાનું કે આ એક ગંભીર વિષય છે અને આનાથી ઘણી વખતે આંખોમાં બળતરા પણ થતા હોય છે, નાના છોકરાઓને પણ નુકસાન થતું હોય છે, પ્લસ મોટી ઉંમરના જે વૃદ્ધો હોય છે એ બધાને, અને એટલી અમુક વખત વધારે દુર્ગંધ મારતી હોય છે અને આ એક હાનિ માટે બહુ સ્વાસ્થ્ય માટે બહુ હાનિકારક વસ્તુ છે। હવે ગોરવા, પંચવટી, કરોડિયા, લક્ષ્મીપુરા તમામ વિસ્તારમાં રાત્રે દુર્ગંધ મારતી કેમિકલની વાસ આવે છે, જે લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે। તો આ બાબતે સરકાર યોગ્ય પગલાં ભરે તેવી અમે એમને રજૂઆત કરીએ છીએ। ગોરવા વિસ્તાર છે તેમજ એની આજુબાજુ સોસાયટી જેસલ તોરલ, ભાગ્યોદય તેમજ અમારો કરોડિયા વિસ્તાર અને ઘણી બધી સોસાયટીઓમાં અને ગોરવાની આજુબાજુ રાત્રે 11 વાગ્યા પછી લગભગ તીવ્ર વાસ મારતો ગેસ વાયુ ફેલાય છે અને આના કારણે ઓક્સિજન લેવામાં બી તકલીફ પડી રહી છે। આ રીતે પોલ્યુશન ફેલાવાથી આ વિસ્તાર વડોદરામાં ભોપાલ જેવી દુર્ઘટના સર્જાય એવા એની સામે જો પગલાં નહીં ભરવામાં આવે તો આ દિવસે દિવસની પરિસ્થિતિ વિકટ થતી જશે અને નાગરિકો હેરાન થશે। આના માટે ખાસ પગલાં ભરવા પડે અને આ રીતે પોલ્યુશન ફેલાતું અટકાવવા માટે સરકાર તરફથી ખાસ ધ્યાન લેવામાં આવે। આ અગાઉ પણ આ રીતે મીડિયામાં નોંધ લેવડાવી હતી અને એના પર વાત થઈ હતી કે કંઈક ને કંઈક નિરાકરણ આવશે। આના સંદર્ભમાં એટલું જણાવવાનું કે આ એક ગંભીર વિષય છે અને આનાથી ઘણી વખતે આંખોમાં